ઉપસ્થિત મહાનુભાવોને પ્રણામ। સામાન્ય રીતના ખેતી અને જૈન એ બેનો સમન્વય થતો નથી હોતો, કે અમારા જૈનોમાં ખેતીને સામાન્ય અહિંસાનું વિરુદ્ધ માનવામાં આવતું હોય છે। લગભગ 2012-13ના ગાળામાં 2008 થી લઈને 11-12 સુધીમાં પાલિતાણાના વિકાસનું કામ અમારા જૈન ટ્રસ્ટોએ સંભાળેલું અને એની એક જવાબદારી વોલેન્ટરી અમને સોંપવામાં આવેલી। ત્યારબાદ શંખેશ્વરનું જે અમારું ગામ અને તીર્થ એના પણ ગ્રામ વિકાસનું એક કામ અમારા સંતોના આશીર્વાદથી અમારા ટ્રસ્ટોએ માથે લીધેલું। હવે 2013નો ટાઈમ એક એવો ટાઈમ હતો કે ખેડૂતોની મોટા ભાગે એમના સમસ્યાઓના કારણે સુસાઇડના પ્રમાણ ઘણું મોટું આવતું હતું, મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, બધે દેશભરમાં। એ વખતે અમે શંખેશ્વરમાં ગ્રામ વિકાસનું અને તીર્થ વિકાસનું વોલેન્ટરી કામ કરી રહ્યા હતા અને રાત પડે જુદા જુદા ખેતરોમાં જઈએ અને ખેડૂતો સાથે બેસીએ, એની સમસ્યા સમજીએ। ત્યાર પછી થયું કે આ લોકોની સમસ્યાઓ ખરેખર વિકટ છે। જે ખેડૂત સમગ્ર દેશને, સમગ્ર વિશ્વને અન્ન પૂરું પાડે છે અને એને કેમ આટલી બધી તકલીફ છે? પૂજ્ય વિવેક સ્વામીજીએ એમના પ્રવચનમાં જે વાત કરી અને દિલીપભાઈએ જે વાત કરી, એનું બધું મૂળ રાસાયણિક ખાતર, રાસાયણિક જંતુનાશક અને ગાય આધારિત ખેતી, સજીવ ખેતી જે આપણે છોડી દીધી તેના કારણે હતું। ત્યારે એ સમયે તીર્થ વિકાસના કામ કરતા કરતા એક સંકલ્પ કર્યો કે ભલે આપણે જૈન ખોરિયામાં જન્મેલા હોઈએ પણ આ લોકો માટે પણ આપણે વિચારવું જોઈએ, ખાલી આર્થિક મદદ કરીને ખસી નહીં જવું જોઈએ। ત્યારથી નાગપુર પાસે, વર્ધા પાસે અર્તુણા આશ્રમ છે, ત્યાં સ્વામીજી શ્રી અરવિંદજી છે, એમનો કંઈક મારા કોઈક મિત્રો થકી સંપર્ક થયો। ત્યાં જઈને હું આપણે નૈસર્ગિક ખેતી કેવી રીતના કરાય એની મેં ટ્રેનિંગ લીધી ત્યાં આગળ, અને સ્વામીના કહેવાથી ઉત્તર